વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આપણે બીજા પ્રકરણની અંદર છેલ્લે જે વર્ગીકરણની વાત કરતા હતા, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, એમાં છેલ્લે મેં તમને સાદું વર્ગીકરણ એની વિશે વાત કરી હતી. એની અંદર એક જ ગુણધર્મના આધારે આપણે વર્ગીકરણ કર્યું હતું છેલ્લા ભાગમાં. હવે એનાથી આગળ આપણે અને એમાં એક ઉદાહરણ પણ શાળાના કર્મચારીના એના હોદ્દા એટલે કે દરજ્જા અનુસાર વર્ગીકરણ એના વિશે વાત કરી હતી. એક ઉદાહરણ પણ મેં તમને સમજાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એમાં બીજું છે બહુવિધ કોષ્ટક. એને બીજી રીતે બહુધા કોષ્ટક પણ ઘણા કહે છે. હવે આ બહુવિધ કોષ્ટક એટલે એવું કોષ્ટક જેમાં એકથી વધારે ગુણધર્મોને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવ્યું હોય. એટલે પેલામાં એક જ ગુણ લક્ષણ, એક ગુણ લીધો, એક ગુણધર્મ, આમાં એકથી વધારે ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કરીએ તો એવા વર્ગીકરણને આપણે બહુવિધ કોષ્ટક તરીકે ઓળખીએ. હવે એની અંદર એક બહુવિધ કોષ્ટકનું એક ઉદાહરણ તમને આપું. અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં તમે પાઠ્યપુસ્તક જો આપણે મેં તમને પહેલાં પણ કહ્યું છે કે જ્યારે આપણે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીએ એટલે સાથે કેલ્ક્યુલેટર, ટેક્સ્ટબુક એટલે પાઠ્યપુસ્તક અને નોટ અવશ્ય સાથે રાખવાની. હવે એમાં જે આપણે ઉદાહરણ તમે ધ્યાનથી જો, ઉદાહરણ નંબર જે આપેલું છે બહુવિધ કોષ્ટકનું ઉદાહરણ 19 જે છે એમાં ધ્યાનથી જુઓ તો એમાં કહ્યું છે કે અમદાવાદ જિલ્લાની એક માહિતી આપી છે. બરાબર ધ્યાનથી જુઓ એ કોષ્ટકની અંદર. એ માહિતી ઉપરથી આપણે વાત કરવાની છે. એની અંદર ખાસ કહ્યું છે જો રકમમાં કે એક શાળાની અંદર એટલે અમદાવાદ જિલ્લાની અલગ અલગ શાળાઓ છે. એ શાળાઓમાં જે કર્મચારી બરાબર એની અભ્યાસ પરથી જે માહિતી મળી એમાં એ કર્મચારીઓમાં 20 કર્મચારીઓમાં 20 સિક્યુરિટીના કર્મચારીઓની સંખ્યા આપી દીધેલી છે. જો હું પહેલાં રકમ બરાબર ધ્યાનથી તમે વાંચો. 20 સિક્યુરિટીના કર્મચારી આપેલા છે. એમાં 6 સ્ત્રી કર્મચારીઓ છે. 6 સ્ત્રી કર્મચારીઓ કયા છે? ત્યાર પછી પટાવાળાની સંખ્યા આપેલી છે. પટાવાળાની સંખ્યા એમાં આપી દીધેલી છે 30. ત્યાર પછી એટલે પટાવાળા પછી ક્લાર્કની સંખ્યા આપી છે 40. ત્યાર પછી મેનેજરની સંખ્યા આપી છે. કુલ સંખ્યા આપી છે. સાથે સાથે એમની સાથે કે પહેલાં જોયું કે સિક્યુરિટી, પટાવાળા, ક્લાર્ક અને મેનેજર આ એક દરજ્જો થયો, કર્મચારીનો દરજ્જો એટલે આ એક ગુણધર્મ. હવે એમાં કુલ સંખ્યા આપી છે. સાથે સાથે સ્ત્રી કર્મચારીની સંખ્યા આપી છે. હવે ટોટલ ધારો કે સિક્યુરિટી છે એ 20 કર્મચારીઓ છે. એમાંથી 6 તમને કહ્યું છે સ્ત્રી કર્મચારી, તો બાકીના રહ્યા એ કયા? પુરુષ કર્મચારી. એટલે 2 ગુણધર્મ થયા. 2 ગુણધર્મ. કેટલા ગુણધર્મ? 2 ગુણધર્મ. એક ગુણધર્મ કર્મચારીનો દરજ્જો, અને બીજો એમની જાતિ છે એટલે સ્ત્રી અને પુરુષ. હવે પહેલી સંખ્યા આપણને આપી હતી જો, એટલે મેં અહીંયા આગળ એક કર્મચારીનો દરજ્જો, એક ગુણધર્મ લીધો. સિક્યુરિટી, પટાવાળા, ક્લાર્ક, મેનેજર આ એક ગુણધર્મ જે રકમમાં આપેલી છે એ હોદ્દો લખ્યો.
હવે એમની જાતિ સ્ત્રી કર્મચારી અને પુરુષ કર્મચારી. હવે આમાંથી જો આ કોષ્ટક તમારે બનાવવાનું છે, આટલી સંખ્યા આપીને એના ઉપરથી. હવે એમાં તમારે જે રકમમાં માહિતી આપી છે એમાં પહેલું કહ્યું હતું કે સ્ત્રી કર્મચારીની સંખ્યા કેટલી હતી? 6. સિક્યુરિટીની કુલ સંખ્યા 20 આપી છે, તો આ સિક્યુરિટી દરજ્જો લીધો, એમાં કુલ સંખ્યા આપી છે 20, એટલે અહીંયા 20 નોંધ કરવાના. એ 20 નોંધ કરશો. હવે એની અંદર રકમમાં તમને કહ્યું છે કે 6 સ્ત્રી કર્મચારીઓ, એટલે સ્ત્રી કર્મચારીઓની સંખ્યા 6 અહીંયા નોંધ કરશો. હવે દેખીતી રીતનું કે 20 ટોટલ છે, એમાંથી 6 સ્ત્રીઓની સંખ્યા છે, તો 20 માંથી 6 તમે બાદ કરશો એટલે પુરુષ કર્મચારીની સંખ્યા 14 મળશે. આ આપણી જાતે મેળવવાનું છે, એટલે આ 20 માંથી 6, કારણ કે ટોટલ સંખ્યા 20 છે, એમાંના સ્ત્રી કર્મચારીની સંખ્યા 6 છે, તો 20 માંથી 6 બાદ કરશો એટલે 14 આવશે. એ 14 એ પુરુષ કર્મચારી કયા? સિક્યુરિટી દરજ્જો ધરાવતા હોય એવા 14. કઈ રીતે ગણતરી કરી ખબર પડી? રકમમાં 20 આપ્યા હતા, કુલ સિક્યુરિટીની સંખ્યા કુલ 20 આપી હતી, 6 સ્ત્રી કર્મચારી હતા, 20 માંથી 6 બાદ કર્યા એટલે 14. ત્યાર પછી પટાવાળાની સંખ્યાની અંદર આપી દીધેલી છે 30. તો પટાવાળાની સંખ્યા ટોટલ 30 કઈ છે? એમાં તમે જો તો સ્ત્રી કર્મચારીની સંખ્યા એમાં 10 આપેલી છે. સ્ત્રી કર્મચારીની સંખ્યા 10. તો 30 માંથી 10 બાદ કરીએ તો આપણને મળશે 20. કેટલા મળશે? 20. એટલે આ જે ઉદાહરણ 19 છે એની અંદર પરથી આ રીતનું કોષ્ટક બનશે તમારે. ત્યાર પછી ક્લાર્ક, એની સંખ્યા ટોટલ આપી છે 40. 40 ક્લાર્કની સંખ્યા છે, એમાં સ્ત્રી કર્મચારીઓની સંખ્યા કઈ છે? 25. તો 40 માંથી 25 તમે બાદ કરશો એટલે પુરુષ હોય, ક્લાર્ક હોય અને પુરુષ જાતિ હોય એવા, તો 40 માંથી 25 બાદ કરશો એટલે 15 મળશે. ત્યાર પછી એનાથી આગળ રકમમાં તમને કહ્યું છે કે ટોટલ મેનેજર 8 હતા, તો મેનેજરની સંખ્યા 8 કઈ છે? એટલે કુલ મેનેજર હોદ્દામાં કુલના ખાનામાં અહીંયા 8 લખશો. એમાં તમને કહ્યું છે કે સ્ત્રી કર્મચારીની સંખ્યા કેટલી કઈ છે? 3. તો સ્ત્રી હોય અને મેનેજરનો હોદ્દો ધરાવતા હોય એવા 3 કર્મચારી, 8 માંથી 3 બાદ કરશો તો રહેશે 5. એટલે આ રીતે કર્યું. હવે આની અંદર પુરુષ કર્મચારીનું ટોટલ કરવાનું, તો 4 ને 5 9 5 14 4. 4 ને 5 9 ને 5 14 4, વધી 1 2 2 4 ને 1 5 54 થયા. ત્યાર પછી આમાં તો 10 ને 6 16, 16 ને 25 41, 41 ને 3 44. આ ટોટલ આપણે કર્યું. 20 ને 30 50, 50 ને 40 90, 90 ના 98. હવે તમારે આ ઊભું ટોટલ કર્યું. હવે આ આડું ટોટલ 54 અને 44 નો સરવાળો પણ ચેક કરી લેવાનો. એ 98 થાય છે એ જોઈ લેવાનું. 4 ને 4 8, 5 ને 4 9. એટલે કોઈમાં સરવાળામાં કે એમાં ભૂલ હોય અથવા કોઈ સંખ્યા તમે સળચૂકથી ખોટી લખી હોય તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. એટલે આમાં આલા ઊભા સરવાળા એ ખાસ ચેક કરવાના, જેથી માહિતીમાં કોઈક સળચૂક રહી ગઈ હોય, તમારે નોંધવામાં રહી ગઈ હોય અથવા સરવાળા બાદબાકીમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ તમને ખબર પડે. તો આ રીતના બહુવિધ કોષ્ટક એની રચના આપણે કરી શકીએ છીએ. તો બહુવિધ કોષ્ટક વિશે પૂછે તો જે કોષ્ટકની અંદર એકથી વધારે ગુણધર્મોને ધ્યાનમાં લઈ એવી માહિતી જેમાં એકથી વધારે ગુણધર્મો રહેલા હોય એ ગુણધર્મોને આધારે માહિતીનું જે કોષ્ટકમાં વર્ગીકરણ કરીએ છીએ એને આપણે બહુવિધ કોષ્ટક તરીકે ઓળખીએ છીએ. હવે એનાથી આગળ આપણે તમારે જે ઉદાહરણ 20 આપેલું છે એ આ પ્રમાણે
તમારે ગણવાનું છે, એટલે હોમવર્કમાં એ હું તમને કહું છું ઉદાહરણ 20 તમારે ઘરેથી એ કરવાનું છે. હવે એનાથી આગળ નવો મુદ્દો છે કોષ્ટક રચનાના પ્રકાર અને ઉપયોગો. તો એના વિશે વાત કરીએ. કોષ્ટક રચનાના પ્રકાર અને ઉપયોગો. તો પહેલા આપણે ખાસ વાત કરીએ કે એના પ્રકાર વિશે. તો કોષ્ટક રચનાના જે પ્રકારો છે એમાં પહેલા વાત કરીશું, પછી એના ઉપયોગોની વાત કરીએ. તો જો કોષ્ટક રચના એના પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રકાર છે આવૃત્તિ વિતરણ. પહેલો પ્રકાર કોષ્ટક રચનાના પ્રકાર. એમાં પહેલો છે આવૃત્તિ વિતરણ. અને બીજો છે એમાં બીજો પ્રકાર એનો છે દ્વિવિધ કોષ્ટક. દ્વિવિધ કોષ્ટક. હવે આની અંદર તમારે ફક્ત એના વિશે નામ જ યાદ રાખવાના છે. એમાં જે પહેલી વાત કરી આવૃત્તિ વિતરણ, તો ખાસ કરીને આવૃત્તિ વિતરણ એટલે આપણે જે સંખ્યાત્મક માહિતી માટેનું જે સાદું કોષ્ટક રચીએ છીએ, કેવી માહિતી? સંખ્યાત્મક માહિતી માટેનું જે સાદું કોષ્ટક તૈયાર કરીએ છીએ એને આપણે આવૃત્તિ વિતરણ તરીકે ઓળખીએ છીએ. હવે એટલે એક પ્રકારનું સાદું કોષ્ટક. આપણે આવૃત્તિ ચિહ્ન પરથી આવૃત્તિ અવલોકન અને આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ મેળવ્યા હતા એ પ્રમાણે. તો એ એક પ્રકારનું આવૃત્તિ વિતરણ થયું, બરાબર, એક સાદું કોષ્ટક છે. ત્યાર પછી જે દ્વિવિધ કોષ્ટક છે એ દ્વિચલ માહિતી, બરાબર શબ્દ ધ્યાન રાખજો. દ્વિચલ માહિતીનું જે કંઈ આવૃત્તિ વિતરણ હોય દ્વિચલ એટલે એ તમારે અત્યારે નહીં પણ 12મા ધોરણની અંદર આવશે. તમારા અભ્યાસક્રમમાં આ કોષ્ટક નથી. દ્વિવિધ કોષ્ટક એટલે દ્વિચલ માહિતી. દ્વિચલ માહિતી હોય. હવે તમને પાછું એ પ્રશ્ન ઊભો થાય કે દ્વિચલ માહિતી એટલે કેવી માહિતી? જેમાં બે ચલનો ઉપયોગ થયો હોય. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી હોય, એનું વજન અને ઊંચાઈ એવા બે માપ આપેલા હોય અને એની માહિતી હોય, તો એ દ્વિચલ માહિતી કહેવાશે. એટલે જ્યારે આવી બે ચલવાળી માહિતી હોય અને એનું કોષ્ટકની રચના કરેલી હોય, એટલે એનું આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું હોય બે ચલના આધારે, એવા કોષ્ટકને આપણે દ્વિવિધ કોષ્ટક તરીકે ઓળખીએ છીએ. આ તમારા અભ્યાસક્રમમાં અત્યારે નથી. હવે એનાથી આગળ વાત કરીએ તો કોષ્ટકના ઉપયોગ, એના વિશે વાત કરીશું. આ એક થોડો મહત્વનો મુદ્દો છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. એને આગળ કોષ્ટક રચનાના ઉપયોગો. હવે કોષ્ટક કેમ રચવાનું, કોષ્ટક રચના કેમ કરવામાં આવે છે, જો એ કયા કામમાં આવે છે, આપણને એના ઉપયોગો શું છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો આપણી પાસે જે કંઈ માહિતી હોય, વિસ્તૃત માહિતી, એ વિસ્તૃત માહિતીને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવવી હોય, સરળ રીતે અને સચોટ રીતે, વિસ્તૃત માહિતીને સરળ સચોટ રીતે રજૂ કરવી હોય તો કોષ્ટક રચના આપણને કામમાં આવે છે. એટલે કોષ્ટક રચનાથી આપણે વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત, સરળ, સચોટ રીતે રજૂ કરી શકીએ છીએ.
એટલે આ પહેલો મુદ્દો શું યાદ રાખવાનો ઉપયોગોમાં? તો માહિતીને ટૂંકમાં વિસ્તૃત માહિતીને સરળ, સચોટ અને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાય છે. ત્યાર પછી આની અંદર કોષ્ટક રચનાની અંદર જે તે અભ્યાસ હેઠળના અભ્યાસ કરતા હોય એના માટેના તપાસ હેઠળના જે કંઈ જરૂરી હોય એવી માહિતીનો જ આપણે એની અંદર ઉપયોગ કરીએ છીએ. એટલે એના માટે આપણા સમયનો બચત થાય છે. એટલે સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. કારણ કોષ્ટક રચનાની અંદર આપણે શું કરીએ છીએ કે જે તે અભ્યાસ માટેની તપાસ કરતા હોય એ તપાસ હેઠળની માહિતીનો જ આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે સમય, શક્તિ અને નાણાંની આપણને બચત થાય છે. બીજું, આની અંદર જે માહિતીની આપણે સરખામણી કરવાની હોય તો એ સરખામણી કરવાની હોય એવી માહિતી એને પાસે આપણે ગોઠવીએ છીએ જેથી આપણને સરખામણી સરળતાથી કરી શકાય. એટલે આપણી પાસે કોઈ માહિતી હોય એમાં ધારો કે એક વિષયના વિદ્યાર્થીના માર્ક્સ અને બીજા વિષયના વિદ્યાર્થીના માર્ક્સ, એટલે એ કમ્પેરિઝન કરવું હોય એક વિષયની સાથે બીજા વિષયની, તો આપણે એ માહિતીને સાથે ગોઠવવી તો શું થાય કે એ કયા વિષયમાં કેવી રીતે એ વિદ્યાર્થીની પ્રગતિ છે અથવા સમગ્ર તમારા વર્ગના વિદ્યાર્થીઓના તો માર્ક્સ, જે વિષયોના માર્ક્સની સરખામણી કરવાની હોય તો એ માહિતીને સાથે સાથે ગોઠવીએ તો એ સરખામણી આપણે સરળતાથી કરી શકીએ છીએ. ત્યાર પછી એની અંદર જે કોષ્ટકની અંદર હમણાં પણ આપણે જોયું કે હાર અને સ્તંભ, ઊભી લીટી સ્તંભ કહીએ છીએ અને આડી હરોળ, બરાબર, આડી લીટી એને હરોળ કહીએ છીએ, બરાબર. એટલે હાર અને સ્તંભ, હાર કહો કે હરોળ કહો, આડી લીટી હોય એને આપણે શું કહીએ છીએ? હાર. અને ઊભી લીટી એને સ્તંભ કહીએ છીએ. તો હાર અને સ્તંભ એનો શું કરવામાં આવે છે? સરવાળો. એટલે કોષ્ટકની અંદર જે ઊભી હરોળો આવે છે એટલે ઊભા સ્તંભો આવે છે અને એટલે રો અને કોલમ, બીજી રીતે કહીએ રો એટલે આડી હરોળ અને ઊભા સ્તંભ એનો સરવાળો કરીએ છીએ. એટલે એ સરવાળો કરીએ છીએ એટલે માહિતીના વર્ગીકરણમાં જો ભૂલે ચૂકે કંઈ ભૂલ રહી ગઈ હોય, સરળચૂક થઈ ગઈ હોય તો એ ભૂલ રહેવાની જે કંઈ હોય એને આપણે સુધારી શકીએ છીએ. જો સરવાળો તમારો મેચ ના થતો હોય, હાર અને સ્તંભનો કુલ સાથે સરવાળો ના થતો હોય તો માહિતીમાં કંઈ સરળચૂકથી ભૂલ થઈ ગઈ છે. એટલે ભૂલ જે કંઈ ગઈ હોય એ ભૂલને તમે સુધારી શકો છો. ત્યાર પછી કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ આપણે સરળતાથી અને સુગમતાથી કરી શકીએ છીએ. તો આ કોષ્ટક રચનાના ઉપયોગો ફરીથી તમને યાદ અપાવી દઉં કે વિસ્તૃત માહિતીને તમે સરળ, સચોટ અને વ્યવસ્થિત રીતે એ ગોઠવી શકો છો. બીજું, તમારે જેની તપાસ કરવાની છે એ તપાસ હેઠળની માહિતીનો જ તમે અભ્યાસ કરો છો. એટલે સમય, શક્તિ અને નાણાંની તમે બચત કરી શકો છો. ત્યાર પછી જે માહિતીની તમારે સરખામણી કરવાની હોય એ સરખામણી કરવાની હોય એવી માહિતીને એક સાથે તમે ગોઠવી શકો છો અને એની સરખામણી તમે સરળતાથી કરી શકો છો. ત્યાર પછી આની અંદર કોષ્ટક રચનામાં હાર અને સ્તંભના સરવાળો કરવામાં આવે છે અને સરવાળો કરવાથી જો સરળચૂકથી કોઈ ભૂલ રહી ગઈ હોય, માહિતીના વર્ગીકરણમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય સરળચૂકના લીધે તો એ ભૂલને આપણે સુધારી શકીએ છીએ. ત્યાર પછી કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ તમે સરળતાથી અને સુગમતાથી કરી શકો છો. એટલે માહિતીનું વિશ્લેષણ કરવામાં આપણને સરળતા અને સુગમતા જાય છે. તો આ કોષ્ટક રચનાના ઉપયોગો બહુ મહત્વની બાબત છે. એટલે આજે મેં બધા ઉપયોગો કયા, 5 ઉપયોગો તમને સમજાવ્યા. એ ઉપયોગો આપણા પાઠ્યપુસ્તકમાં પણ સારી રીતે આપેલા છે. એટલે એ તમે લખજો અને તૈયાર કરજો. કારણ આપણા શાસ્ત્રમાં ફક્ત ને ફક્ત દાખલા એટલા નથી આવતા, પ્રશ્નોના જવાબ પણ લખવાના આવે છે. એટલે એ પણ તમને એક હોમવર્કમાં સાથે આપું છું,
જે ઉદાહરણ ગણવાનું આપ્યું મેં તમને 20મું ઉદાહરણ હોમવર્કમાં, અને બીજું તમારે આ ઉપયોગો, કોષ્ટક રચનાના ઉપયોગો એ તમારે હોમવર્કમાં તૈયાર કરવાના. એ તમારે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વના છે. હવે પછીના જે આપણે વાત કરીશું ફરીના ભાગમાં, તો એ જે કોષ્ટક રચના આપણે કરવી હોય તો એના માટેના કંઈક નિયમો હોય છે. તો એ જે કંઈ નિયમોના આધારે આપણે કોષ્ટક રચના કરી શકીએ છીએ, તો એ કોષ્ટક રચના માટેના જે નિયમો એ ફરીના ભાગમાં હું તમને સમજ આપીશ. થેન્ક યુ.